હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન નિસ્વાધન પોથીનો પાઠ 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ. પાઠ 5ના સ્વાધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું. આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે. તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે. તો ચાલો શીખીએ પાઠ 5 આદિવાસી અનુસૂચિત જનજાતિઓ. સૌપ્રથમ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ખાનામાં લખવાનો છે. અહીંયા આપણે દરેક વિકલ્પના જવાબ શીખીએ. સવાલ નંબર 1. 13મી સદી અને 14મી સદી દરમિયાન પંજાબમાં કઈ જનજાતિઓ મુખ્યત્વે હતી? જવાબ થશે એ. ખોખર અને ગખ્ખર. સવાલ નંબર 2. મુંડા અને સંથાલ જનજાતિઓ નીચે પૈકી કયા રાજ્યોની સાથે સંબંધિત છે? જવાબ થશે બી. બિહાર અને ઝારખંડ. તો અહીંયા ખાનામાં આપણે બી લખીશું. 3. 16મી સદીના અંત સુધી કઈ જનજાતિના લોકો ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા? જવાબ થશે ડી. ભીલ લોકો. 4. દક્ષિણ ભારતમાં વસવાટ કરતી નીચેના પૈકી કઈ જનજાતિનો સમાવેશ થતો નથી? જવાબ થશે ડી. અહોમ. 5. પશ્ચિમ હિમાલયમાં મુખ્ય કઈ જનજાતિની વસ્તી જોવા મળે છે? જવાબ થશે સી. ગદ્દી ગડરીઓ. 6. ગઢકંટાના ગોંડ જાતિની માહિતી કયા પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે? જવાબ થશે સી. અકબરનામા. સવાલ નંબર 7. નીચેના પૈકી કઈ જનજાતિના લોકો દારૂગોળો અને તોપોનું નિર્માણ પર કરી શકતા હતા? જવાબ થશે એ. અહોમ જાતિના લોકો. 8. અહોમ સમાજના કુળને શું કહેવામાં આવતું? ડી. ખેલ. 9. ભારતના બંધારણમાં આદિવાસી જાતિઓને અનુસૂચિમાં કયા નામથી સામેલ કરવામાં આવેલ છે? અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી, શેડ્યુલ ટ્રાઇબ. જવાબ થશે 10. ગોંડ જાતિના સમૂહ માટે નીચે પૈકી કઈ માહિતી સુસંગત નથી? તેનો જવાબ થશે ડી. તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા હતા. તે સુસંગત નથી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 એ. યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂર્યું. 1. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. 2. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં બલોચ જનજાતિ સૌથી શક્તિશાળી હતી. 3. બિહાર અને ઝારખંડના વિસ્તારોમાં 12મી સદી સુધી ચેર સરદારનું આધિપત્ય હતું. 4. ગઢકંડકા રાજ્યના લોકોએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. 5. અહોમ જનજાતિના લોકો દ્વારા રચિત ઐતિહાસિક કૃતિ બુરંજી હતી. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 બી. મને ઓળખો. 1. ખોખર જાતિના કમલખાને મેં મનસબદાર બનાવ્યા હતા. જવાબ થશે અકબર. 2. અહોમ રાજ્યમાં અમારા પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું. પાઇક. 3. હું સંગ્રામ શાહ પદવી ધારણ કરનાર ગોંડ રાજા છું. અમનદાસ. 4. અમે ચોખાની ખેતીની નવીન પદ્ધતિઓ શરૂ કરી હતી. તો અહોમ જાતિ. 5. અમારી જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા. જવાબ થશે અહોમ. ત્યારબાદ સી. નીચેના દરેક વિધાનના ખોટા શબ્દ પર છેકો મારી વિધાન ખરું બનાવવાનું છે. 1. અકબરનામા મનસબદાર. તો કમલખાએ ચેર જાતિ પર હુમલો કરી વિજય મેળવ્યો હતો. તો માનસી પર ચેકો મારીશું. ગોળ રાજ્ય વ્યવસ્થામાં દરેક ગઢ 84 ગામોમાં એકમમાં વહેંચાતો. 48 પર લીટી મારીશું. 3. ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. તો મુખી પર લીટી મારીશું. 4. અહોમ રાજાઓ દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીન દાનમાં આપવામાં આવતી. સોના મહોરો પર લીટી મારીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખવાના છે. સવાલ નંબર 1. ભારતના આદિવાસીઓની જીવનશૈલી કેવા પ્રકારની જોવા મળે છે? જવાબ થશે ભારતના આદિવાસીઓની જીવનશૈલી તેમના વિવિધ ઉત્સવો, રૂઢિ, પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલી, ચિત્રસંગીત અને નૃત્યની કલાઓમાં જોઈ શકાય છે. સવાલ નંબર 2. ભારતના ઉત્તર પૂર્વીય ભાગમાં કઈ જનજાતિઓનું પ્રભુત્વ હતું? જવાબ થશે નાગા, કુકી, મિજો, અહોમ અને અન્ય જનજાતિઓનું પ્રભુત્વ હતું. ત્યારબાદ સવાલ નંબર 3. ગુજરાતમાં વસતી આદિવાસી પ્રજાના પોશાક વિશે જણાવો. ગુજરાતમાં આદિવાસી પુરુષો ધોતિયું, ખમીસ અને ફળિયું પહેરતા હતા. પૂર્વપટ્ટીના પુરુષો કાળી બંડી અને પોતડી પહેરતા. જ્યારે દક્ષિણ ગુજરાતમાં કેટલીક જાતિઓમાં પુરુષો ધોતિયું કે લહેંગો અને પહેરણ પહેરતા હતા. ઉત્તર ગુજરાતની સ્ત્રીઓ ઝૂલડી પહેરતી હતી. 4. ચેર જાતિ પર મુગલ વંશના કયા શાસકે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું? તો મુગલ વંશના ઔરંગઝેબે પ્રભુત્વ સ્થાપિત કર્યું હતું.
ત્યારબાદ 5 ભીલ જનજાતિઓની વિશેષતા જણાવો. તો ભીલ જનજાતિઓ પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયેલા હતા. ગુજરાત અને મધ્યપ્રદેશમાં ભીલ સરદારોના રજવાડા હતા. કબીલાઓ 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂતો અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જો કે કેટલાક ભીલકુળ શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. 6 ગઢકંડાના ગોંડ રાજ્યમાં કેટલા ગામડાઓનો સમાવેશ થતો હતો? ભારતના ગોંડવાના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે. અકબરનામાની નોંધ મુજબ ગઢકંડાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડા હતા. 7 અહોમ જનજાતિના લોકો ક્યાંથી સ્થળાંતરિત થઈ ભારતમાં આવીને વસ્યા હતા? તો અહોમ જનજાતિના લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમની બ્રહ્મપુત્રા નદીના ખીણ વિસ્તારમાં આવીને વસ્યા હતા. 8 વર્તમાન સમયની યોજનાઓ અને શિક્ષણના કારણે આદિવાસી સમાજમાં કેવું પરિવર્તન આવ્યું છે? આજે ત્યાં પાકા મકાનો, શિક્ષણની સુવિધા અને આધુનિક પહેરવેશ જોવા મળે છે. સમાજમાં સામાજિક ચેતના પ્રવર્તે છે. 9 અહોમ સમાજ સુસંસ્કૃત સમાજ હતો એવું શાના આધારે કહી શકાય? અહોમ સમાજ કવિઓ અને વિદ્વાનોને જમીનનું દાન આપતો હતો. બીજું છે સમાજમાં નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું હતું. ત્રીજું છે એ સમયે સંસ્કૃતની મહત્વની સાહિત્યિક રચનાઓનો અહોમ ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. આ પરથી આપણે કહી શકીએ. બી બંધ બેસતા જોડકા જોડવાના છે. વિભાગ અ ને બ સાથે જોડવાનો છે. ઉત્તર આ ખાનામાં લખવાનો છે. 1 ગોંડ, તેને ઈ સાથે જોડીશું, અત્યંત સુસંસ્કૃત સમાજ, તેથી અહીંયા ઈ લખવાનો છે. 2 અહોમ, તેને ડી સાથે જોડીશું, સ્થળાંતરિત ખેતી કરતા. 3 ગદી ગડરિયાઓ, તેને એ સાથે જોડીશું, પશ્ચિમ હિમાલયમાં વસવાટ કરતી જનજાતિ. 4 નાગા, કુકી અને મિઝો, જવાબ થશે બી, ઉત્તર પૂર્વ ભારતમાં વસવાટ કરતી જનજાતિ. 5 બલોચ, તેને સી સાથે જોડીશું, ઉત્તર પશ્ચિમ ભારતમાં શક્તિશાળી જનજાતિ. પ્રશ્ન નંબર 4 નીચે આપેલ પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. 1 પાઇક, અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવતું તે પાઇક કહેવાતું. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલા પાઇક મોકલવાના રહેતા. વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવા અહોમ કુળના વિભાજન થઈ ગયું અને 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીયકૃત બની. 2 સ્થળાંતરિત ખેતી, ગીચ જંગલોના પ્રદેશમાં સ્થળાંતરિત ખેતી કરવામાં આવે છે. તેમાં જંગલોના વૃક્ષ કાપીને બાળીને જમીન સાફ કરી ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ જમીનની ફળદ્રુપતા ઘટતા તે વિસ્તાર છોડી બીજા વિસ્તારમાં સ્થળાંતરિત કરી એ જ પદ્ધતિથી ખેતી કરવામાં આવે છે. આ પદ્ધતિને સ્થળાંતરિત કે ઝૂમ ખેતી પણ કહે છે. અહીં મોટા ભાગે ધાન્ય પાકો અને શાકભાજીની ખેતી થાય છે. આ ખેતીમાં હેક્ટર દીઠ ઉત્પાદન ખૂબ ઓછું થાય છે. બી ટૂંક નોંધ લખો. ભીલ જનજાતિ, ભીલ જનજાતિ જનજાતિઓમાં ગણનાપાત્ર હતી જે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ફેલાયા હતા. ગુજરાત અને મધ્યપ્રદેશ રાજ્યમાં ભીલ સરદારોના રજવાડા હતા. કબીલાઓ 16મી સદીના અંત સુધીમાં તેમના ઘણા ખેડૂત અને જમીનદાર તરીકે સ્થાયી થયા હતા. જો કે કેટલાક ભીલ કુળ શિકાર અને અન્ન સંગ્રહ જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા હતા. 2 ગોંડ જનજાતિ, ભારતના ગોંડવાના નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા. નાના નાના કુળોમાં વહેંચાયેલા વિશાળ ગોંડ જાતિના પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાવ્યું છે કે ગઢકંડાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ થયો હતો. હાલના છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ છે. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીયકૃત હતી. રાજગઢમાં વહેંચાયેલો હતો. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ 84 ગામોના એક એકમમાં વહેંચાયો હતો, જેને 84 તરીકે ઓળખતા હતા. દરેક 84 12 ગામના એક પેટા એકમ 12માં વહેંચવામાં આવતો હતો. 3 અહોમ જનજાતિ, 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમારથી ભારતમાં આવીને અસમમાં બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશમાં વસ્યા હતા. તેમણે ભૂરિયાની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી 16મી સદીમાં ચૂંટીઓ અને કોચ હાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવીને તેમની આસપાસની જનજાતિઓને જીતીને અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવી શકતા હતા. અહોમ રાજ્ય બળજબરીપૂર્વકના શ્રમ પર આધારિત હતું. રાજ્ય માટે બળજબરીથી કામ કરતા લોકોને પાઇક કહેવામાં આવતા હતા. અહોમ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયમાં સૈનિક તરીકે કામ કરતા, જ્યારે શાંતિના સમયમાં તેઓ ખેતી માટે સિંચાઈની વ્યવસ્થા જેવું સાર્વજનિક કામ કરતા હતા. અહોમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિઓ શોધી હતી.
અહોમ સમાજ કુળમાં વહેંચાયેલો હતો તેમના દરેક ફળને ખેલ કહેવામાં આવતું હતું. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, આપેલ ભારતના રેખાંકિત નકશામાં પાઠમાં આપેલ જનજાતિઓના સ્થાન દર્શાવવાના છે. તો તમે આ મુજબ લખી શકો છો: ગડરિયા, ખોખર, ગખ્ખર, મુંડા, મુંડા, ચેર, સંથાલ, સંથાલ. આ રીતે તમે આપેલ જનજાતિઓના સ્થાન જણાવી શકો છો. પ્રશ્ન નંબર 6, માગ્યા મુજબ પ્રવૃત્તિ કરવાની છે. ગુજરાતમાં રહેતી આદિવાસી પ્રજાની ભૌગોલિક પરિસ્થિતિ, તેમના રહેઠાણ, તેમના રીતિ રિવાજો વિશે તમારા શિક્ષકની મદદથી એક હસ્તલિખિત અંક તૈયાર કરવાનો છે. 2, નીચેના શબ્દ ચોરસમાં ભારતમાં રહેતી જનજાતિઓના નામ છુપાયેલા છે તે શોધીને લખવાના છે. આ રીતે તમે વર્તુળ કરી તેના નામ શોધશો અને અહીંયા આપેલી ખાલી જગ્યાઓમાં આ બધી જનજાતિઓના નામ લખશો, જે મેં અહીંયા લખ્યા છે. અહીં આપણા પાઠ 5ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ની સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથીના તમામ પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે સામાજિક વિજ્ઞાનની સ્વઅધ્યયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. થેન્ક યુ દોસ્તો. એડ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એડ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો. આભાર દોસ્તો.